નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં પરિમિતિ વિશેનો ખ્યાલ મેળવીશું, જેમાં ચોરસની પરિમિતિ કેવી રીતના શોધવી, તે ઉપરાંત લંબચોરસની પરિમિતિ કેવી રીતના શોધવી તેના સૂત્ર અને તેના ઉદાહરણ સહિત આપણે ખ્યાલ મેળવીશું. સૌપ્રથમ આપણે જોઈએ ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ પરીક્ષામાં પૂછાતું હોય છે આ પ્રશ્ન, અને ખૂબ સરળ છે. સૌપ્રથમ આ ભાગ ઉપર નજર કરો, જેના અંદર આપણને ચોરસ દ્રષ્ટિમાન થાય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોરસની ચારેય બાજુઓ, એટલે કે આ નીચેની બાજુ, આ ઉપરની બાજુ, આ ડાબી બાજુ અને જમણી બાજુ, ચારેય બાજુના માપ અથવા તો લંબાઈ સરખી હોય તો તેને આપણે ચોરસ કહીએ છીએ. બરાબર? તો હવે ચોરસની પરિમિતિ શોધવી હોય એ માટે એનું સૂત્ર છે ચારેય બાજુઓના માપનો સરવાળો, એટલે કે ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર અને નીચે, આ ચારેય બાજુના માપનો સરવાળો એટલે ચોરસની પરિમિતિ. એટલે કે આપણે એમ કહી શકીએ આ લંબાઈ 1, લંબાઈ 2, લંબાઈ 3 અને લંબાઈ 4. અને સ્વાભાવિક છે કે ચોરસની ચારે બાજુ એ સરખી જ હોય છે. એટલે ટૂંકમાં આપણે સંક્ષિપ્તમાં આવું કહી શકીએ કે 4 ગુણ્યા લંબાઈ, અને લંબાઈને આપણે અંગ્રેજીમાં લેન્થ કહીએ છીએ, એટલે અહીંયા આપણે L લખ્યો છે. એટલે પણ જ્યારે પણ આપણને પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે ચોરસની પરિમિતિ શોધો, તો આ તેનું સૂત્ર થયું કે 4 ગુણ્યા L અથવા તો 4L, 4 ગુણ્યા લંબાઈ. લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહેવાય છે, જેને ટૂંકમાં આપણે L વડે દર્શાવીએ છીએ. તો હવે જ્યારે ચોરસની પરિમિતિ શોધવાની હોય ત્યારે ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય છે, તેથી ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગુણ્યા L. આ 4 ક્યાંથી આવે છે? તો 4 બાજુ, આ પહેલી બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી અને ચોથી, એટલે 4. અને L એટલે કે લંબાઈ, એટલે આની લંબાઈ, આની લંબાઈ, આની લંબાઈ અને આની લંબાઈ. મારો કહેવાનો મતલબ છે, જો આની લંબાઈ 10 હોય તો આની પણ 10 થાય, આની પણ 10 થાય અને આની પણ 10 થાય. અને આ વસ્તુને આપણે એક ઉદાહરણના માધ્યમથી સમજીએ. આ સૂત્ર છે. ઉદાહરણ 1. 2 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? એટલે આપણને 2 સેન્ટીમીટર લંબાઈ આપી છે, અને હમણાં જ આપણે વાત કરીએ મુજબ કે જો એક બાજુ ચોરસમાં એક બાજુની લંબાઈ આપી હોય તો તે જ લંબાઈ બાકીની 3 બાજુની થાય. એટલે 2 આની આપી છે તો 2 સેન્ટીમીટર આ બાજુની થશે, 2 સેન્ટીમીટર નીચેની થશે અને 2 સેન્ટીમીટર આ બાજુની થશે. સૂત્ર આપણે સૌ કોઈ જાણીએ છીએ એ મુજબ 4 ગુણ્યા લંબાઈ, ટૂંકમાં 4 into L, એટલે 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણને કેટલી આપી છે? તો 2 સેન્ટીમીટર, એટલે કે 4 ગુણ્યા 2 સેન્ટીમીટર, એટલે 4 દુ 8, એટલે જવાબ આવશે 8 સેન્ટીમીટર. જેથી ચોરસની પરિમિતિ આ પ્રશ્ન માટે 8 સેન્ટીમીટર થાય એમ આપણે કહી શકીએ. એક બીજું ઉદાહરણ લઈએ. 15 સેન્ટીમીટર લંબાઈના ચોરસ રૂમાલની, હવે ચોરસ તરીકે રૂમાલ પણ હોઈ શકે, ચોરસ તરીકે કોઈ પાટિયું પણ હોઈ શકે, કે કોઈ પણ ચોરસ પદાર્થ અથવા તો ઓબ્જેક્ટ ગમે તે હોઈ શકે. તો અહીંયા રૂમાલ કીધો છે, એટલે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આ રૂમાલ છે અને એક બાજુની એની જે લંબાઈ છે એ 15 છે. જો ચોરસની એક બાજુની લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો આ બાજુની પણ 15 થશે, નીચેની પણ 15 થશે અને સાઈડની જે બાજુઓ છે એની પણ 15 થશે. એટલે સ્વાભાવિક છે ઉપરના સૂત્ર મુજબ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, એટલે કે 4, અને લંબાઈ આપણને અહીં આપી છે 15 સેન્ટીમીટર, એટલે 4 ગુણ્યા 15 અને 15 ગુણ્યા 4 કરીએ એટલે આપણને 60 સેન્ટીમીટર જવાબ મળે. તેથી આ ઉદાહરણનો જવાબ આવશે પરિમિતિ 60 સેન્ટીમીટર થશે. હવે આગળ વધીએ અને આ સ્લાઇડમાં આપણે લંબચોરસની પરિમિતિનો ખ્યાલ મેળવીશું. લંબચોરસ સૌપ્રથમ આપણે સમજી લઈએ. લંબચોરસ આપણે તેને જ કહીએ છીએ કે જેની લંબાઈ અને પહોળાઈના માપ અલગ હોય. અહીં આપણને આ ફિગરમાં, આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ વધુ છે અને પહોળાઈ ઓછી છે. એટલે કે જો લંબાઈ આની 5 સેન્ટીમીટર હોય તો એક્ઝેક્ટ એના નીચેની જે લંબાઈ હોય એ પણ 5 સેન્ટીમીટર જ થાય. તેવી જ રીતે જો પહોળાઈ અહીંયા 3 સેન્ટીમીટર હોય તો સામેની બાજુનું પણ એ 3 સેન્ટીમીટર જ થાય. આ લંબચોરસનો આઈડિયા છે. તો લંબચોરસની પરિમિતિ આપણે સમજીએ તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે સામસામેની બાજુ, આની સામેની બાજુ કઈ થાય? તો આ બાજુની થાય.
આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તેવી જ રીતે આ ઉપરનો ભાગ છે અને એની સામેની બાજુ એટલે કે આ નીચેનો ભાગ. તો સામસામેની જે બાજુઓ છે એનો બાજુઓ સરખી જ હોય છે. તેથી લંબચોરસની પરિમિતિનું સૂત્ર થશે લંબાઈ વત્તા સામેની લંબાઈ વત્તા પહોળાઈ વત્તા સામેની પહોળાઈ, એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. એટલે આ સૂત્રને આપણે હજુ સાદુરૂપ આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે 2 વખત લંબાઈ, કારણ કે અહીંયા 2 વખત લંબાઈ છે, અને 2 વખત પહોળાઈ, કારણ કે અહીં 2 વખત પહોળાઈ છે. એટલે સૂત્રને સાદુરૂપ આપતા 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. અને આપણે આ જે 2 દેખાય છે એ લંબાઈમાં જે 2 દેખાય છે અને પહોળાઈમાં જે 2 દેખાય છે એને આપણે આગળ લઈ લઈએ છીએ, કોમન લઈ લઈએ છીએ. તો 2 કૌંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ 2 જે છે એને આપણે આગળ લઈ લીધા. તેથી લંબચોરસની પરિમિતિનું હવે સૂત્ર થશે કે 2 કૌંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ. તો આ સૂત્ર મુજબ આપણે કોઈપણ લંબચોરસનું પરિમિતિ શોધી શકીએ. ચાલો આપણે એના 1-2 દાખલા જોઈએ. ઉપર સૂત્ર બતાવ્યું છે જેની આપણે હમણાં જ ચર્ચા કરી. ઉદાહરણ છે 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થાય? સ્વાભાવિક છે કે લંબચોરસને આપણે કોને કહીશું? તો જેની લંબાઈ અને પહોળાઈ બેના માપ અલગ હોય અથવા તો અલગ અલગ હોય. તો 6 સેન્ટીમીટર લંબાઈ એટલે કે આ લંબાઈ, જો એક બાજુનું માપ 6 સેન્ટીમીટર થતું હોય એક્ઝેક્ટ, તેની સામી બાજુનું માપ પણ 6 સેન્ટીમીટર થશે. એટલે 6 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર. તેવી જ રીતે 4 સેન્ટીમીટર પહોળાઈ એટલે કે આ પહોળું કેટલું છે? તો 4 સેન્ટીમીટર છે. તો તેની સામેનું માપ કેટલું થશે? એ પણ 4 સેન્ટીમીટર થશે. તેથી લંબચોરસની પરિમિતિમાં હવે આપણે આ આંકડો અથવા તો વેલ્યુ સપ્લાય કરીએ તો એમ કહી શકીએ 2 કૌંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે આ 2 પછી લંબાઈ કેટલી છે? તો 6 સેન્ટીમીટર છે, એટલે અહીં આપણે 6 લખ્યા. તેવી રીતે પહોળાઈ જે છે એ 4 સેન્ટીમીટર છે, એટલે અહીં આપણે 4 લખ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ બોડમાસનો રૂલ BODMAS કે એના અંદર જે બ્રેકેટ હોય, કૌંસ હોય, એ પહેલાં આપણે એનો સરવાળો અથવા તો બ્રેકેટમાં જે કંઈ પણ હોય એને આપણે પહેલાં ગણવું પડે. તો સૌપ્રથમ બ્રેકેટના અંદર 6 વત્તા 4 સરવાળો કીધો છે, એટલે 6 વત્તા 4 એટલે 10 સેન્ટીમીટર. અને ત્યારબાદ આપણે 10 ગુણ્યા 2 કરીશું અથવા તો 2 ગુણ્યા 10 કરીશું, એટલે કે 20 સેન્ટીમીટર એનો જવાબ આવશે. તો આમ આ ઉદાહરણમાં જવાબ 20 સેન્ટીમીટર આવશે. હજુ એક દાખલો લઈએ. ઉદાહરણ નંબર 4. 50 મીટર લંબાઈ અને 40 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ મેદાનની પરિમિતિ કેટલી થાય? તો આપણને ધારી લો કે આ આપણું મેદાન છે, આ જે બ્લુ કલરમાં દેખાય છે એ મેદાન છે, અને એમાં 50 મીટર લંબાઈ, એટલે હું એમ કહી શકું કે આ ઉપરનો જે ભાગ તમે જોઈ શકો છો એ 50 મીટર છે. અને લંબચોરસના અંદર સામસામેની બાજુના માપ સરખા હોય, એટલે જો આ 50 સેન્ટીમીટર હોય તો નીચેનો ભાગ પણ 50 સેન્ટીમીટર થાય. તેવી જ રીતે એની પહોળાઈ એટલે કે આ પહોળાઈ એ કેટલી બતાવી છે? 40. તો આ 40 હોય તો આ બાજુ પણ એ 40 થશે. તો લંબચોરસની મેદાનની પરિમિતિ એટલે કે 2 કૌંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ. કૌંસ પહેલાં એક્ઝિક્યુટ થશે, પહેલાં પરફોર્મ થશે. લંબાઈ કેટલી કીધી છે આપણને? તો 50 મીટર. એટલે આ લંબાઈમાં 50 મીટર અહીંયા આવે છે. તેવી રીતે પહોળાઈ કેટલી કીધી છે? 40 મીટર. તો પહોળાઈ 40 મીટર અહીંયા આવે છે. તો 50 વત્તા 40 એટલે કે 90 થાય છે, અને એને 2 સાથે ગુણવાના છે, એટલે 2 ગુણ્યા 90 એટલે કે 180 મીટર. તો આના માટેનો જવાબ આવશે લંબચોરસ મેદાનની પરિમિતિ 180 મીટર થાય. આગળ વધીએ અને બીજો એક દાખલો લઈએ. ઉદાહરણ નંબર 5. 80 મીટર લંબાઈ અને 70 મીટર પહોળાઈ ધરાવતા ખેતરની પરિમિતિ કેટલી થશે? એવું સમજો કે આપણું આ ખેતર છે. ખેતરની જે લંબાઈ છે આપણે આને લંબાઈ કહીએ છીએ. એક બાજુની લંબાઈ કેટલી કીધી છે? 80 મીટર. જો આ 80 મીટર હોય તો આ જે નીચેનો જે ભાગ છે, સામેની જે બાજુ છે એ પણ 80 મીટર હશે. એટલે કે ઉપર અને નીચે બંનેની લંબાઈ 80 મીટર છે. તે ઉપરાંત એની પહોળાઈ 70 મીટર છે ધારી લો કે, તો આ બાજુ પણ 70 મીટર હશે. હવે આ સૂત્રના અંદર આપણે આ વેલ્યુ નાખીશું, રકમ નાખીશું. 2 કૌંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ આપણને 80 મીટર આપી છે
પહોળાઈ આપણને 70 મીટર આપી છે, તો 2 ગુણ્યા 80 મીટર વત્તા 70 મીટર. તો કૌંસ જે છે એમાં પહેલાં આપણે એને પરફોર્મ કરીશું. તો 80 વત્તા 70 એટલે કે 150 મીટર, અને એને 2 વડે ગુણવાના એટલે કે 150 ગુણ્યા 2 એટલે કે 300 મીટર. તો લંબચોરસ ખેતરની પરિમિતિ 300 મીટર થશે. આ સિવાય આપણે હજુ એક દાખલો લઈએ, સમજો જરા. પરીક્ષામાં જે અત્યારે ઉદાહરણ 5 જોયા એટલું સરળ નથી પૂછાતું, આ રીતનું પૂછાય છે. જુઓ પ્રશ્ન સમજીએ પહેલાં. એક ચોરસ ચાદર એટલે કે ચોરસ હોય તો એની ચારે બાજુના લંબાઈ સરખી થતી હોય. 3 મીટર છે એટલે ઉપરનું પણ 3 હશે, ઉપરની લંબાઈ પણ 3 હશે, નીચેની લંબાઈ પણ 3 હશે, સામેની 2 બાજુઓ જે છે એ પણ 3 હશે. તો આ ચાદરની ચારે બાજુએ કિનારી ઓટવાની છે. ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ 1 મીટરના 6 રૂપિયા લેખે કેટલો થાય? પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો ચાદરની પરિમિતિ શોધવાની છે. ચોરસ ચાદર છે તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર આપણે હમણાં જ જોયું કે 4 બાજુઓ છે, એટલે ઉપરની બાજુ, નીચેની બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, એટલે 4 બાજુઓ હોવાના કારણે આપણે અહીં 4 લખીએ છીએ. અને દરેક બાજુનો માપ એની લંબાઈ એ હંમેશા સરખી જ હોય છે. એટલે લંબાઈ કેટલી છે? તો અહીં આપણને લંબાઈ કેટલી આપી છે? 3 આપી છે. એટલે કે 4 ગુણ્યા 3 એટલે 4 તારી 12. એટલે ચોરસ આ જે ચાદર તમને જે આપી છે એ ચાદરની પરિમિતિ કેટલી થશે? તો 12 મીટર થશે. હવે આગળ પ્રશ્ન વાંચો કે 1 મીટર ચોરસ 1 મીટર કિનારા ઓટવાનો ખર્ચ 6 લેખે થતો હોય. કેટલા? 1 મીટરના 6 રૂપિયા થતા હોય. આપણી પાસે જે ચાદર છે એ કેટલા મીટર છે? 12 મીટર છે. એટલે આપણે આવું 83 મૂકી શકીએ છીએ કે 1 મીટર ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ 6 મીટર છે, જે અહીં આપણને આપ્યું છે. તો આપણે તો 1 મીટર નહીં પણ 12 મીટર ની ચાદર છે, તો 12 મીટર ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ કેટલો થાય? બરાબર. તો આ 12 ગુણ્યા 6 ભાગ્યા 1 બરાબર છે. કોઈ પણ રકમને 1 વડે ભાગતા એ જ રકમ આવશે. એટલે કે 12 ગુણ્યા 6 એટલે 12 છંગ 72. તો જો ચાદરની લંબાઈ 3 મીટર હોય અને 1 મીટર કિનારી ઓટવાનો ખર્ચ 6 રૂપિયા લેખે થતો હોય, તો 12 મીટરની જો ચાદર હોય તો એનો ખર્ચ 72 રૂપિયા થાય, એમ આપણે કહી શકીએ. આગળ વધીએ. હવે અહીં આપણને ખેતર આપ્યું છે. ખેતરની લંબાઈ 80 મીટર છે અને પહોળાઈ 60 મીટર છે. એટલે આપણે એમ કહી શકીશું કે આ ખેતર ચોરસ નથી પણ લગભગ કેવું હશે? લંબચોરસ હશે. અને શું કીધું છે કે ખેતરની ફરતે તારની વાડ કરાવવાનો ખર્ચ 1 મીટરના 13 પ્રમાણે થાય છે. 13 પ્રમાણે કેટલો થાય? તો સૌપ્રથમ આપણે આ લંબચોરસ ખેતરની પરિમિતિ શોધવી પડે. સૂત્ર આપણે હમણાં જ જોયું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસના અંદર લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે 2 લંબાઈ કેટલી આપી છે? 80 મીટર આપી છે અને પહોળાઈ કેટલી આપી છે? 60 મીટર આપી છે. તો કૌંસના અંદર હોય એને પહેલાં આપણે ગણતરી કરવાની. એટલે 80 વત્તા 60 એટલે 140. 140ને હવે 2 સાથે ગુણો એટલે કે 140 ગુણ્યા 2 બરાબર 280 મીટર થાય. હવે પ્રશ્નમાં આપણને શું કીધું છે કે જો તમારું ખેતર 1 મીટર હોય અને તો તેના માટેનો ખર્ચ 13 રૂપિયા થાય છે. જો તમારું ખેતર 1 મીટરનું હોય તો 13 રૂપિયા થાય છે એને તારની વાડ બનાવવાનો. પણ આપણું ખેતર જે છે એ કેટલા મીટર છે? એ 280 મીટર છે. તેથી આપણે એમ કહી શકીએ 1 મીટર તારની વાડ કરવાનો ખર્ચ 13 રૂપિયા હોય તો મારું જે ખેતર છે એ તો 280 મીટર તારની 280 મીટર વાળું છે. તો 280 મીટર તારની વાડ બનાવવાનો ખર્ચ કેટલો થાય? તો 280 ગુણ્યા 13 ભાગ્યા 1. હવે કોઈ પણ રકમને આપણે 1 વડે ભાગીએ તો સ્વાભાવિક છે એના એ જ રકમ આવે. તેથી 280 ગુણ્યા 13 બરાબર 3640 રૂપિયા થાય. તેથી તારની વાડ કરાવવાનો ખર્ચ રૂપિયા 3640 થશે. તો આ પ્રેઝન્ટેશનમાં, આ સ્લાઇડમાં, આ વિડીયોમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ, માફ કરશો, લંબચોરસની પરિમિતિ તેમજ ચોરસની પરિમિતિ કેવી રીતના શોધવી એ વિશે ચર્ચા કરી. તારીખ 5/9/2016 સુધી અમારા વિડીયોની એક યાદી જે દ્રશ્યમાન થાય છે
જેના અંદર દરેક પરીક્ષાના દરેક વિષયના દરેક ટોપિક માટેના વિડીયો મૂક્યા છે, જે આપ જોઈ શકો છો. આ તમામે તમામ વિડીયો આપોઆપ મેળવવા અને આ ઉપરાંત હવે જે કંઈ પણ નવા વિડીયો બને છે તેની જાણકારી મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સબસ્ક્રાઈબ જે છે એ ફ્રીમાં થાય છે. www.youtube.com/channel અને અહીંયા જે બતાવ્યું છે URLમાં અથવા તો આ લિંકમાં જે કંઈ પણ છે એમાં એન્ટર થઈ ત્યારબાદ સબસ્ક્રાઈબ કરવું. આ સિવાય જો આપને કોઈ વિડીયોની જરૂર હોય જે અમારા આ યુટ્યુબ ચેનલમાં ના હોય તો તે બાબતનો અમને એક રિક્વેસ્ટ ઈમેલ મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. આ માહિતી મેળવવા માટે અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધો છે. તે ઉપરાંત અમારી એક વેબસાઇટ છે, એ વેબસાઇટ છે www.icangetjob.com. તેમાંથી રજિસ્ટ્રેશન કરાવવાથી આપને લગભગ 3 થી 5 મિનિટના અંદર અમારું જેટલું પણ સાહિત્ય છે અમારી વેબસાઇટના અંદર એ આપને 5 જ મિનિટના અંદર આપના મેલ એકાઉન્ટના અંદર મળી જશે. તે માટે આપને અમારી વેબસાઇટના અંદર સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. નોંધનીય બાબત છે કે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી, ફ્રીમાં છે. તમે સબસ્ક્રાઈબ કરાવશો, રજિસ્ટ્રેશન કરાવશો અમારી વેબસાઇટના અંદર, તો ત્યારબાદ આપના ઈમેલ એકાઉન્ટના અંદર એક લિંક આવશે. એ લિંક જે છે એ વેરિફિકેશન માટે આવશે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને બીજી આવનારી 3 કે 4 મિનિટમાં બધું જ મટીરિયલ અમારી વેબસાઇટમાં જે કંઈ પણ છે એ આપને 3-4 મિનિટમાં મળી જશે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. તે ઉપરાંત અમે બિન સચિવાલય કોન્સ્ટેબલ, DYSO, નાયબ મામલતદાર કે હાઈકોર્ટની પરીક્ષા તેમજ GPSC, UPSC, PSI કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ટેટ 1, ટેટ 2, ટાટ, HTAT, SSC, તેવી જ રીતે રિજનલ રૂરલ બેંક, રેલવે, SBI, IBPS, PO, SO, ક્લાર્ક એમ તમામ પરીક્ષાનું તમામ પ્રકારનું મટીરિયલ અમે રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ. આ બધા જ વિડીયોનો લાભ લેવા, માહિતી લેવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સબસ્ક્રાઈબ છે ફ્રીમાં છે. તે ઉપરાંત આપની જરૂરિયાત મુજબનો કોઈ સ્પેસિફિક વિડીયો જોઈતો હોય જે અમારી યુટ્યુબ ચેનલમાં ના હોય તો તે બાબત માટે તમે અમને એક રિક્વેસ્ટ ઈમેલ મોકલી શકો છો. રિક્વેસ્ટ ઈમેલ મોકલવા માટે અમારું એડ્રેસ છે icangetjob@gmail.com. આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.